આજે હું તમારી સાથે શેર કરવાની છું મરચાના અથાણાની રેસીપી. મરચા નામ સાંભળીને એવું લાગે કે ભાઈ અથાણું તો તીખું હશે, પણ આ અથાણું આપણે ગળું તૈયાર કરવાના છે. શિયાળાની સિઝનમાં આ મરચા ખૂબ જ સારા પ્રમાણમાં મળતા હોય છે, તો તમે અથાણું બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. અને ગળ્યું અથાણું છે એટલે થેપલા, પરોઠા કે રોટલીની સાથે ખૂબ જ સરસ લાગે છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. મરચાંનું અથાણું બનાવવા માટે અત્યારે મેં 500 ગ્રામ આ રીતના જે લાલ મરચાં આવે છે એ લીધા છે. મરચાંને પાણીથી બરાબર ધોઈ લઈ કોરા કપડાથી લૂછી લીધા હતા અને પછી મેં એને અડધા કલાક માટે પંખા નીચે રાખ્યા હતા. એટલે બિલકુલ જ એની અંદર પાણીનો ભાગ ના રહે, મોઇશ્ચર ના રહે, એકદમ ડ્રાય થઈ જાય. અને આ રીતે આપણે એના નાના નાના પીસ કરી લેવાના છે. આપણે અથાણું આખું વર્ષ માટે બનાવતા હોઈએ તો એની અંદર પાણીનો ભાગ બિલકુલ ન રહેવો જોઈએ, નહીંતર અથાણું જલ્દીથી ખરાબ થઈ જાય છે. તો મેં આ રીતે બધા જે મરચાં છે એને મેં કટ કરી લીધા છે અને એની અંદર જો બહુ વધારે બીજ હોય તો તમારે એને કાઢી લેવાના છે. થોડા બીજ રહેશે તો ચાલશે. તો મરચાં તૈયાર થઈ ગયા છે. હવે આપણે એનો મસાલો તૈયાર કરીએ. તો અહીંયા આગળ મેં 2 ટેબલ સ્પૂન આખા ધાણા લીધા છે અને એને આપણે થોડા શેકી લેવાના છે. આ બધી જ વસ્તુઓ ડ્રાય હોય પણ એની અંદર થોડું પણ મોઇશ્ચર રહી જાય ને તો પછી આપણું અથાણું આખા વર્ષ માટે આપણે રાખવું હોય તો ઘણીવાર એ બગડી જતું હોય છે. તો આખા ધાણા શેકાઈ જાય પછી એની અંદર આપણે વરિયાળી નાખવાની છે. તો અહીંયા મેં 1.5 ટેબલ સ્પૂન વરિયાળી નાખી છે અને એને પણ ધાણાની સાથે જ આપણે થોડી વાર માટે શેકી લેવાની છે. તમારે જો આ રીતનો મસાલો તૈયાર ન કરવો હોય તો માર્કેટમાં ગળ્યા અથાણાનો જે મસાલો મળે છે ને એમાંથી પણ તમે તૈયાર કરી શકો છો. અને જો ન હોય તો મારી જેમ આ રીતે ઘરે બનાવી શકો. તો આખા ધાણા વરિયાળી કાઢી લેવાના અને એ જ પેનની અંદર આપણે લેવાના છે રાઈના કુરિયા અને મેથીના કુરિયા. તો અહીંયા આગળ મેં મેથીના કુરિયા લીધા છે 1.5 ટીસ્પૂન અને રાઈના કુરિયા લીધા છે 2 ટીસ્પૂન. અને બંનેને આપણે થોડી વાર માટે સ્લો ફ્લેમ પર શેકી લઈશું. અહીંયા આગળ જે રાઈના કુરિયા અને મેથીના કુરિયા છે એની ક્વોન્ટિટી તમે સરખા ભાગે પણ લઈ શકો છો. તો એને પણ મેં લગભગ 1.5 થી 2 મિનિટ માટે સાંતળી લીધા છે અને એને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. હવે એ જ પેનની અંદર આપણે તેલ ગરમ કરવાનું છે. તો અત્યારે મેં અહીંયા આગળ સરસોનું તેલ લીધું છે. તમે મગફળી એટલે કે સિંગ તેલ પણ લઈ શકો છો. તો અડધો કપ મેં તેલ લીધું છે. આ રીતે ધુમાડો નીકળે ને ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે. જો એમાં જરા પણ કચાશ રહી જશે ને તો તમને અથાણાની અંદર સરસોની સ્મેલ આવશે. તો આ રીતનું એકદમ સરસ એને ગરમ કરી સાઈડમાં રહેવા દેવાનું. હવે આપણા જે ધાણા અને વરિયાળી હતા એને આપણે અધકચરા વાટી લેવાના છે. બહુ ફાઇન પાવડર નથી બનાવવાનો, એ વાતનું ધ્યાન રાખવાનું. તો મિક્સર જારને પલ્સ મોડ ઉપર ચલાવવાનું, એટલે કે ચાલુ બંધ કરીને તમે ગ્રાઇન્ડ કરશો તો આ રીતનું એનું ટેક્સચર મળશે. એકદમ ફાઇન પાવડર નહીં થાય, આ રીતનું કરકરું ટેક્સચર મળશે. તો આ તૈયાર થઈ ગયું છે. હવે આપણે જે તેલ ગરમ કરેલું હતું એને થોડું ઠંડુ કરી લેવાનું છે અને પછી ફરીથી ગેસ ચાલુ કરવાનો અને એની અંદર અત્યારે મેં 1 ટેબલ સ્પૂન હિંગ એડ કરી છે. તમે જે પણ હિંગ લો ને ઉપયોગમાં એ સ્ટ્રોંગ ફ્લેવરવાળી હોવી જોઈએ, જેનાથી અથાણામાં ખૂબ જ સરસ એની સુગંધ આવે છે. હવે આપણે મરચાં એડ કરી દેવાના છે અને મરચાંને મિક્સ કરીશું. તેલ અને હિંગની સાથે એ સરસ રીતે કોટ થઈ જશે. મરચાંની ઉપર તેલનું લેયર આવી જશે અને હિંગની ખૂબ જ સરસ સુગંધ એની અંદર આવી જશે. એટલે આ રીતે મિક્સ થઈ જાય ને પછી આની અંદર આપણે એડ કરવાનો છે ગોળ. આપણે ગળ્યું અથાણું તૈયાર કરીએ છીએ તો અહીંયા મેં ગોળની ક્વોન્ટિટી છે ને 1.5 કપ જેટલી લીધી છે. અને ગોળને આપણે આ રીતે થોડો ઝીણો ઝીણો કટ કરી લેવાનો છે જેથી જલ્દીથી એ મેલ્ટ થઈ જાય. મરચાંને આપણે એક્સ્ટ્રા અલગથી ચડાવવાની એવી કોઈ જરૂર નથી. ગોળનું પાણી થશે અને ચડશે એની અંદર જ આપણા મરચાં પણ થોડા નરમ થઈ જશે. અને એટલા માટે જ આપણે મરચાંને થોડા મોટા ટુકડામાં રાખ્યા છે, એટલે કે બહુ જ એકદમ ઝીણા ઝીણા નથી કર્યા. ઘણા લોકો એને એકદમ ઝીણા કટ કરીને પણ બનાવે છે અને પછી એનું ટેક્સચર આપણું જે છુંદો હોય ને એના જેવું થાય છે. પણ મેં અહીંયા આગળ થોડા મોટા રાખ્યા છે એના કરતાં. તમે જેવો ગોળ નાખશો ને એવી રીતે એનું પાણી આ રીતે છૂટશે. તો ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની અને ગોળ તમારો નાનો હશે તો ઝડપથી જ આ રીતે મેલ્ટ થવા માંડશે. તો જો બધો જ જે ગોળ છે ને આપણે ઓગળી ગયો છે. હવે ગોળ ઓગળી જશે ને પછી તમને એની અંદર આ રીતના થોડા ઉભરા આવતા હોય ને એવું દેખાશે. તો હવે ખબર કેવી રીતે પડે કે આપણું અથાણું તૈયાર થઈ ગયું છે? તો આ રીતે ગોળ મેલ્ટ થઈ જાય પછી 5-1 મિનિટ માટે રાખી મૂકો અને પછી તમારે ચેક કરવાનું. તો એની અંદર છે ને લગભગ 1 થી સવા તાર જેવી આમ ચાસણી થશે, તાર બનશે. તો જો હજુ તાર બની નથી રહ્યો, આખો નથી બનતો, બને છે પણ તૂટી જાય છે, તો હજુ આ પ્રોપર નથી. તો હજુ આપણે એને સ્લો ફ્લેમ પર રહેવા દેવાનું છે. પણ ચાસણી
અડધા જેવી તો થઈ જ ગઈ છે. તો આ સમય ઉપર આપણે એની અંદર જે બધા મસાલા એડ કરવાના છે ને એ એડ કરી દઈએ, કેમ કે અત્યાર સુધી આપણે હિંગ સિવાય બીજું કંઈ નથી એડ કર્યું. તો મીઠું ઉમેરવાનું છે સ્વાદ મુજબ. તો અત્યારે મેં અહીંયા આગળ 1.5 ટેબલ સ્પૂન મીઠું નાખ્યું છે. લાલ મરચું આપણે નાખીશું, કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે કલર માટે 1 ટેબલ સ્પૂન. રાઈ અને મેથીના કુરિયા એડ કરી દેવાના છે. અને વરિયાળી અને ધાણા જે આપણે આ રીતે અધકચરા ક્રશ કર્યા હતા એ પણ ઉમેરી દઈએ. મિક્સ કરવાનું છે. હવે તમે જો તૈયાર અથાણાંનો મસાલો ઉપયોગમાં લેતા હો તો પછી તમારે એની અંદર આ રીતે મીઠું મરચું બધું અલગથી એડ કરવાની જરૂર નથી. તૈયાર ગળ્યા અથાણાંનો જે મસાલો હોય ને તમારે લગભગ અડધા કપ જેટલો આની અંદર એડ કરી દેવાનો. અને પછી તમને જરૂર લાગે તો તમે સ્વાદ મુજબનું મીઠું એની અંદર એડ કરી શકો છો. તો હવે ફરીથી આપણે એને બીજી 3 થી 4 મિનિટ માટે રહેવા દઈએ, જેથી આપણને જે ચાસણી જોઈએ છે ને 1 થી સવા તાર વાળી એ મળી જાય. જુઓ આ રીતના તમને એની અંદર ઉભરાવતા દેખાશે. હવે અત્યારે મેં અહીંયા આગળ ગેસ બંધ કરી દીધો છે, કેમ કે અથાણું થઈ ગયું છે. જોઈને જ આઈડિયા આવી જાય. પણ તમને જો પહેલી વાર બનાવો છો અને આઈડિયા નથી આવતો તો મેં તમને કીધું એમ તમારે તાર ચેક કરી લેવાનો. તો જુઓ અત્યારે આપણો જે તાર છે એ પરફેક્ટલી બની રહ્યો છે, લગભગ સવા તાર જેવો, એટલે 1 તાર અને થોડું જાડાઈ છે એની. તો સવા તાર જેવી આપણે એની ચાસણી કરવાની છે. તો આપણું અથાણું તૈયાર થઈ ગયું છે. અત્યારે તમને એમ લાગશે કે આ એકદમ જ પતલું છે, પણ ઠરશે 3 થી 4 કલાક એને લાગશે ઠંડુ થતા, અને પછી એ થોડું ઘટ થઈ જશે. હવે તમારે જો આની અંદર ખટાશ માટે એડ કરવું હોય તો લીંબુ એડ કરી શકો, અથવા તો પછી વિનેગર પણ એડ કરી શકો છો. મેં અહીંયા આગળ અત્યારે કશું જ એડ નથી કર્યું, કેમ કે અમારે ત્યાં આ રીતનું જે ગળ્યું હોય છે ને એ જ ગમે છે. એની અંદર હું ખટાશ એડ નથી કરતી. તો અથાણું આપણું તૈયાર છે. 3 થી 4 કલાકે ઠંડુ થઈ ગયું તો તમે જોઈ શકો છો કે પહેલા કરતાં એ ઘટ થઈ ગયું છે. તો આખા વર્ષ માટે એને રાખવું હોય તો આ રીતે કાચની બોટલની અંદર ભરવું, જેથી એનો કલર, સુગંધ બધું જ જળવાઈ રહે. તો ફ્રેન્ડ્સ, આજની અથાણાંની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો. આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તમને જો રેસીપી પસંદ આવી છે, મારી મહેનત પસંદ આવી છે, તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે અને વધુને વધુ શેર કરો. તો ફરીથી મળીશું આવી જ નવી મજેદાર રેસીપીની સાથે.